નમસ્કાર. મતદાર નોંધણી આ શબ્દ સાંભળીને જ ઘણાને લાગે કે ઓહો આ તો બહુ અઘરું કામ છે, પણ સાચું કહું તો એવું બિલકુલ નથી. આજે આપણે એ જ જોવાના છીએ કે કેવી રીતે થોડી તૈયારીથી આખી પ્રોસેસ એકદમ સહેલી બની જાય છે. ચાલો જોઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ્સ હાથવગા રાખવા. તો મતદાર તરીકે રજીસ્ટ્રેશન કરાવવા માટે તૈયાર છો? કદાચ થોડી મૂંઝવણ હશે, થોડા સવાલો હશે મનમાં, પણ ચિંતા ના કરશો. આપણે આ બધી ગૂંચવણોને એક પછી એક સુલઝાવી દઈશું. આ સમજૂતી પતશે ને ત્યાં સુધીમાં બધા જ ડાઉટ્સ ક્લિયર થઈ જશે. આખી ગેમ છે ને એ ખાલી 3 ફોર્મની જ છે. બસ આ 3 ફોર્મ સમજી લીધા એટલે કામ પૂરું. ફોર્મ નંબર 6, 7 અને 8. ચાલો એકદમ ડિટેલમાં સમજીએ કે આ 3 ફોર્મનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવાનો છે. તો સૌથી પહેલા વાત કરીએ ફોર્મ નંબર 6ની. આ ફોર્મ કોના માટે છે? સિમ્પલ. જે લોકો પહેલી જ વાર વોટર તરીકે રજીસ્ટર થઈ રહ્યા છે, અથવા તો જે લોકોનું નામ વોટિંગ લિસ્ટમાં છે જ નહીં અને એમને પોતાનું નામ ઉમેરાવવું છે. એટલે કે મતદાર યાદીમાં નવું નામ ઉમેરવું છે તો બસ ફોર્મ 6 ભરી દો. વાત પૂરી. એકદમ સિમ્પલ. હવે જુઓ, ઉંમરના પુરાવા માટે કેટલી બધી ચોઇસ છે આપણી પાસે. બર્થ સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, પાસપોર્ટ, અરે 10મા-12માની માર્કશીટ પણ ચાલે. યાદ રાખજો, આ બધામાંથી કોઈ પણ એક જ આપવાનું છે, બધા નહીં. અને એ જ રીતે એડ્રેસ પ્રૂફ માટે પણ ઘણા ઓપ્શન્સ છે. આધાર કાર્ડ તો છે જ, પણ રેશન કાર્ડ, લાઇટ બિલ, પાણીનું બિલ, અરે બેંકની પાસબુક કે ભાડા કરાર પણ ચાલે. ફરીથી કહું છું, આમાંથી પણ કોઈ પણ એક જ આપવાનું છે. ઓકે, તો ઉંમરનો પુરાવો થઈ ગયો, સરનામાનો પુરાવો થઈ ગયો. હવે છેલ્લી વસ્તુ, તમારો એક લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો. બસ આટલું જોડી દીધું એટલે સમજો કે ફોર્મ 6નું કામ પૂરું. ચાલો ફોર્મ 6 તો સમજાઈ ગયું. હવે આગળ વધીએ ફોર્મ નંબર 7 પર. આ ફોર્મ નામ ઉમેરવા માટે નથી, પણ નામ કઢાવવા માટે છે. એટલે કે મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટે. હવે સવાલ એ થાય કે નામ કઢાવવાની જરૂર ક્યારે પડે? તો જુઓ, માની લો કે કોઈ વ્યક્તિનું દુઃખદ અવસાન થયું હોય, અથવા કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ હંમેશા માટે રહેવા જતું રહ્યું હોય, અથવા ક્યારેક એવું પણ બને કે ભૂલથી એક જ વ્યક્તિનું નામ લિસ્ટમાં 2 વાર આવી ગયું હોય. આવા કેસમાં નામ કમી કરાવવા માટે ફોર્મ 7 કામ લાગે છે. અને હા, જે પણ કારણ હોય એનો પુરાવો તો આપવો જ પડે. જેમ કે જો કોઈના અવસાનને કારણે નામ કમી કરાવવાનું હોય તો ડેથ સર્ટિફિકેટ આપવું પડે, અને જો કોઈ શિફ્ટ થઈ ગયું હોય તો નવા એડ્રેસનો કોઈ પુરાવો આપવાનો રહે છે. બહુ લોજિકલ છે. અને હવે આવીએ આપણા છેલ્લા અને સૌથી કામના ફોર્મ પર. ફોર્મ નંબર 8. તમારા વોટર આઈડીમાં નામની સ્પેલિંગ ખોટી છે, સરનામું બદલાઈ ગયું છે, કે પછી ફોટો બહુ જૂનો થઈ ગયો છે, તો બસ આ ફોર્મ તમારા માટે જ છે. કોઈ પણ પ્રકારના સુધારા વધારા માટે. મતલબ કે તમારા વોટર રેકોર્ડમાં નામ, એડ્રેસ, ઉંમર કે પછી ફોટોગ્રાફ, આમાંથી કંઈ પણ સુધારવું હોય તો ફોર્મ 8 ભરવાનું. ખરેખર આ બહુ જ હેલ્પફુલ છે. આ ટેબલ જુઓ, એકદમ ક્લિયર કરી દે છે બધું. નામ સુધારવું છે તો આધાર કાર્ડ કે સ્કૂલ સર્ટિફિકેટ આપો. એડ્રેસ બદલવું છે તો આધાર, લાઇટ બિલ કે રેશન કાર્ડ, કંઈ પણ ચાલશે. જે સુધારો એનો પુરાવો. સેમ્પલ. ઓકે, તો આપણે 3 ફોર્મ તો સમજી લીધા, પણ હવે કેટલીક એવી ખાસ વાતો જે તમારે 3 ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો ધ્યાનથી સાંભળજો. એક સવાલ બધાના મનમાં હોય છે કે શું આધાર કાર્ડ કમ્પલસરી છે? તો જવાબ છે ના, બિલકુલ નહીં. એ ફરજિયાત નથી. પણ હા, એ બહુ જ કામનું ડોક્યુમેન્ટ છે. કેમ? કારણ કે એ એક જ કાર્ડ તમારા ઉંમર અને એડ્રેસ બંનેના પ્રૂફ તરીકે ચાલી જાય છે. એટલે કામ સહેલું થઈ જાય. અને છેલ્લે આ 3 ગોલ્ડન રૂલ્સ યાદ રાખી લેજો. પહેલું, તમે જે પણ ડોક્યુમેન્ટની ઝેરોક્સ આપો એના પર તમારી પોતાની સહી કરવાની, જેને કહેવાય સેલ્ફ એટેસ્ટેડ. બીજું, ઘોષણાપત્રમાં 2002ની મતદાર યાદી પ્રમાણે પેરેન્ટ્સની ડિટેલ્સ જોઈશે. અને ત્રીજું, આ બધી જ જેન્યુઇન માહિતી આપણને લાખારાવાંડ પ્રાથમિક શાળા, ભુજ, કચ્છ તરફથી મળી છે, તો એમનો પણ આભાર. તો આખી વાતનો સાર શું છે? બસ એટલો જ કે જો સાચા ડોક્યુમેન્ટ્સ રેડી હોય ને તો આખી પ્રોસેસ એકદમ પાણી જેવી સહેલી છે. બધી વાત તૈયારી પર આવીને અટકે છે. તો હવે તમને બધી પ્રોસેસ ખબર છે, બધા ડોક્યુમેન્ટ્સ ખબર છે, તો પછી આપણી લોકશાહીમાં પોતાનો અવાજ બુલંદ કરવા માટે તૈયાર છો ને? યાદ રાખજો, યોગ્ય તૈયારી સાથે પહેલું પગલું ભરવું હવે જરાય અઘરું નથી. તમારું મત એ જ તમારી તાકાત છે.